તો આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં આગ લાગવાનો આ મામલો સામે આવ્યો છે। તો હજી સુધી આગ છે કાબૂમાં આવી નથી। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો સામે આવ્યો છે। આગ લાગતા બેઝમેન્ટના બીમ અને એસી ફાટ્યા। આગની ઘટના બાદ માર્કેટના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે। આગ ઓલવાયા બાદ પણ બિલ્ડિંગ ઉપયોગમાં ન લેવાય તેવી સ્થિતિ સર્જાઈ છે। રાત્રે શિવશક્તિ માર્કેટને નોટિસ આપવામાં આવી હતી। તો બિલ્ડિંગનો જે સ્ટ્રક્ચર છે તે સ્ટેબિલિટી રિપોર્ટ લેવો પડશે તેનો, અને રિપોર્ટ પોઝિટિવ આવે પછી જ આ માર્કેટ ઉપયોગમાં લઈ શકાશે। સંવાદદાતા રાબ્યા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબ્યા, ગઈકાલે જે માર્કેટમાં આગ લાગી હતી, આગ હજી પણ બેકાબુ છે, હજી આગ ઓલવાઈ નથી અને આ સ્ટ્રક્ચર છે તે સ્ટેબિલિટી તેનો રિપોર્ટ પણ લેવો પડશે, તો ખુલાસો કરવામાં આવ્યો છે, શું છે વિગત? આગની આ ઘટના બાદ માર્કેટના જે સ્ટ્રક્ચર છે એને ભારે નુકસાન પહોંચ્યું છે। છતો ઓગળી ગયા છે, સ્લેબના જે પોપડા છે એ પડવા માંડ્યા છે, બેઝમેન્ટમાં બીમ અને જે એસી છે એ ફાટ્યા છે। તો સાથે જ બિલ્ડિંગમાં જે આગ ઓલવાયા બાદ જે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ હોય હવે એ પણ નકામી થઈ ગઈ છે। વ્યવહારિક છે કે ગઈકાલે રાતે પણ શિવશક્તિ માર્કેટને અંદર આગ જોવા મળી હતી। આજે વહેલી સવાર સુધી આગ કંટ્રોલમાં આવી નહીં હતી, હજી પણ થોડી થોડી આગ અંદર યથાવત હોય એવું કહેવામાં આવી રહ્યું છે। તો સાથે શિવશક્તિ જે માર્કેટ છે તેને નોટિસ પણ આપવામાં આવી છે। બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એનો રિપોર્ટ પણ લેવા માટે હવે માંગ કરાઈ રહી છે। રિપોર્ટ પોઝિટિવ આવે તે પછી માર્કેટ ઉપયોગમાં લેવાશે કે નહીં, કે અન્ય જે ભૂતકાળમાં જે માર્કેટોમાં આગ લાગી હતી અને નકામી બની હતી તેવી જ રીતે મસ્ત મોટું નુકસાન આ માર્કેટમાં પણ જશે એની ચિંતા સૌ કોઈને સતાવી રહી છે। પરંતુ હાલની જો વાત કરીએ તો બેઝમેન્ટના જે બીમો છે એ નબળા પડી જતા તેમાં તિરાડો પડી ગઈ છે। આગને કારણે જે છે બીમ પણ ફાટી ગયા છે। સાથે જ 5મા માળાનો જે સ્લેબ છે એ સ્લેબનો જે ભાગ છે એ બેઝમેન્ટમાં ધડાકાની સાથે નીચે પડી ગયો હતો। ત્યારે ફાયર વિભાગના જે જવાનો છે અત્યારની પણ પરિસ્થિતિની અંદર જીવના જોખમે કામ કરી રહ્યા છે। ગઈકાલે પણ 2 ફાયરના જવાનો ઘાયલ થઈ ગયા હતા, પરંતુ તાત્કાલિક તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। નાની જેવી ઈજા હતી, જેથી ફાયરના જવાનોએ પોતાની કામગીરી યથાવત રાખી હતી। જોકે આજે સવારે પણ અમુક અંશે આગ કાબુમાં આવી છે, પણ આગ હજી પણ ત્યાં યથાવત છે। જોકે ફાયરના જવાનોની સતત કામગીરી જે છે એ સ્થળે જોવા મળી રહી છે, પરંતુ હવે રિપોર્ટની પણ માંગ કરવામાં આવી રહી છે અને અનેક સવાલો જે છે ફાયર ફાઈટરના જે તે મશીનો ત્યાં મૂકવામાં આવ્યા છે કે પછી જે બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ છે, આ તમામની ઉપર હવે ધ્યાન ગયું છે અને હવે આ તમામના ધ્યાને લઈ આ માર્કેટ ઉપયોગમાં આવશે કે કેમ એને લઈને હવે ચર્ચાનો વિષય બન્યો છે। જી રાબ્યા, કહી શકાય કે જ્યારે જે બિલ્ડિંગ છે ત્યાં માર્કેટની જે દુકાનો છે તો તેનો ઉપયોગ કરવામાં આવ્યો, તેની પહેલા બીઓ પરમિશન મળી છે કે કેમ, તે અંગે કોઈ તપાસ કરવામાં આવી હતી? તપાસનો ધમધમાટ તો ત્યારે જ ચલાવવામાં આવે છે જ્યારે ત્યાં કોઈ ઘટના બને છે, પરંતુ તે પહેલા તો બેઝમેન્ટની અંદર આ રીતે જે દુકાનો આપી દેવામાં આવી છે, બેઝમેન્ટની અંદર જો એક બાઇક પણ સળગે ને તો એની સાથેની તમામ બાઇકો સળગી જતી હોય છે। તો આ તો દુકાનો છે અને આ દુકાનની અંદર શોર્ટ સર્કિટ થયા બાદ જે આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ જે ભારે નુકસાન ગયું હતું તે બાદ હવે તપાસનો ધમધમાટ ચલાવાઈ રહ્યો છે, પરંતુ નોટિસ પર નોટિસ ફટકારી હોય એવું પણ સ્પષ્ટ પાલિકા દ્વારા કહેવામાં આવશે, એમના દ્વારા રટન કરવામાં આવશે। પણ હવે જ્યારે કરોડોનું નુકસાન થઈ ગયું છે, 800થી વધુ જે દુકાનો છે એ આગની ચપેટમાં આવી ગઈ છે, ત્યારે હવે વ્યવહારિક છે કે ખોખોની રમત રમવામાં આવશે। કે નોટિસ તો ફટકારવામાં આવી, ઘણીવાર નોટિસ ફટકારી હશે, પરંતુ જોઈએ તેવી કોઈ કાર્યવાહી નથી થઈ અને તેના જ કારણે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે। સુરત કાપડ વેપારીઓથી, કાપડ ઉદ્યોગથી ઓળખાતું હોય છે, જેથી માત્ર એક નોટિસ ફટકારીને પાલિકા પોતાની કામગીરી પૂર્ણ કરી દેતી હોય છે, પરંતુ આ કામગીરી પૂર્ણ કરવાના ચક્કરમાં જે રીતે આ બેઝમેન્ટની અંદર દુકાનો ખોલી દેવામાં આવી છે અને આ દુકાનોની અંદર જ્યારે આગ લાગે છે ત્યારે માત્ર જાનમાલનું જે નુકસાન હોય છે એને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ એક દિવસ પહેલા આ જ માર્કેટમાં, હવે એને 2 દિવસ ગણવામાં આવશે, 2 દિવસ પહેલા આ જ માર્કેટમાં આ જ જગ્યાની ઉપર આગ લાગતા એક કર્મચારીનું જે છે ગુંગરામણને કારણે મોત નીપજ્યું હતું અને એ જગ્યાની ઉપર ક્યાંક કહેવામાં આવ્યું હતું કે નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આ નોટિસ ફટકાર્યા બાદ પણ એની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। નોટિસ ફટકારીને પાલિકાએ માત્ર પોતાના હાથ ઊંચા કરી લીધા છે અને હવે રિપોર્ટોના નામના ખોખો રમવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક હવે કાપડ વેપારીઓની જે દુકાન છે એ થોડા સમય બાદ જો ગેરકાયદેસર નહીં જણાવવામાં આવે ને તો પણ નવાઈ નહીં, કારણ કે સુરત મહાનગરપાલિકાના જે
ફાયરના જે ત્યાં સાધનો હતા, વેપારીઓનું મંતવ્ય ન્યૂઝને સમક્ષ સ્પષ્ટ કહેવું હતું કે આ સાધનો કામ કરતા જ નથી, વપરાતા જ નથી. અને એ જ સવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા જ્યારે ફાયરના જે જવાન છે કૃષ્ણકન મોર તેને પૂછવામાં આવ્યો તો તેમણે રોષે ભરાઈને સ્પષ્ટ કીધું કે એવું કશું હોતું જ નથી. ફાયરના સાધનો તમામ કામ કરતા હોય છે અને ટેકનિકલ વસ્તુ છે તો કોઈ વાર ખરાબ થઈ જતું છે, પરંતુ શું આ ટેકનિકલ વસ્તુને સરખી કરવાની કે તેનો ઉપયોગ થાય છે કે નહીં એની જવાબદારી ફાયરના જવાનોની નથી બનતી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પણ હવે માત્ર રિપોર્ટની ઉપર આખો જે આગ લાગવાનો મામલો છે એ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી આગ ટોટલી કંટ્રોલમાં નહીં આવશે ત્યાં સુધી કોઈને પણ અંદર જવા દેવામાં નહીં આવશે અને આખી આ બિલ્ડિંગ પણ રાખવી કે પાડી દેવી એને પણ હવે નિર્ણયની રાહ જોવાઈ રહી છે. જી બિલકુલથી રાબિયા, આભાર આપનો.